નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે પ્રગતિશીલ ખેડૂત શ્રી વેલજીભાઈ ત્યાં આપણે પધાર્યા છે. તાલુકો ગામ રાયણ, તાલુકો માંડવી, જિલ્લો ભુજ, બરાબર, કચ્છ એરિયામાં. એ આપણે કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે વેલજીભાઈ તમે? ડિફેન્ડર વેરાયટીનું વાવેતર કરેલું છે, બરાબર. કપાસ કેટલા દિવસનો થયો છે આ? કપાસ 13 થી 14 દિવસ. 13 થી 14 દિવસનો કપાસ થયો છે આ. અને કેટલા એકરમાં આપણે આ વાવેતર કરેલું છે? સવા એકરમાં. સવા એકરમાં. આમ તમે ઘણો સમયથી લગભગ તમે વાવેતર કપાસનું કરતા હશે અથવા તો કપાસની ખેતી કરતા હશે. કેટલા વર્ષથી કરતા હશો? 20 વર્ષથી કપાસની ખેતી કરે. આ તમારે સમજી લો કે એક પાણી, તમને કીધું આગળ વાત કે એક પાણીની અંદર એવડો કપાસ છે એ કમસે કમ નહીં હોય તો 5 પાંદડાનો કપાસ થઈ ગયો. તો પહેલાં જેટલી બધી વેરાયટીઓ હતી ને આ વેરાયટીમાં કોઈ તમને ફરક દેખાય છે? ફરક તો હાલવામાં થોડો ફરક છે. અત્યારે દેખાય છે. તમને ગ્રોથમાં ફરક દેખાય છે. આમાં તમે એક જ પાણી આપેલું છે, વાવેતર પછી એક જ પાણી આપ્યું. આપણે જોઈ શકીએ છીએ કે કચ્છમાં રાયણમાં આપણે એક જ પાણીમાં એટલા પિયતમાં જોવા જઈએ તો 5 થી 6 પાંદડાનો કપાસ થઈ ગયો છે ડિફેન્ડર વેરાયટીના. અને મેગઝીનની ડિફેન્ડર વેરાયટીમાં 5 થી 6 પાંદડાઓનું. આમાં તમને ગ્રોથ કેવો લાગે છે? મતલબ સારામાં વિકાસ કેવો લાગે છે? સારામાં સારો વિકાસ લાગે. અને તમે કેટલા પેકેટનું વાવેતર કરેલું છે અહીંયા? મેં અત્યારે આમાં 3 પેકેટનું વાવેતર કરેલું છે, બરાબર. અને તમારી જમીન પણ સારી છે અને આગળ પણ આના વિડીયો ઉતારતા રહેશું. મેન વસ્તુ એ છે, બધાની ખાસ વસ્તુ એ છે કે જે બીજમાં જે તાકાત છે તમારે દેખાય કે એક પાણીની અંદર તમે એક જ પિયત આપેલું છે ત્યારે 5 થી 6 પાંદડાને થાય છે. અને ઘણા ફીલ્ડ જોયા છે તો એક કે 3 પાણી આપે ત્યાં સુધી 5 થી 6 પાંદડા ખેડૂત ચમકેલા છે એકદમ. હા. અને ઉત્પાદન આવશે, સારું આવશે આનું આ વસ્તુ. આગળ કોઈ બી પ્રકારની જરૂરિયાત હોય તો મેગઝીન કંપની હંમેશા તમારી સાથે છે. તમારે ખાતર બિયારણથી માંડીને કોઈ બી પાકની જરૂરિયાત પડતી હોય તો બી. અને તમારો મેન આ વિસ્તારની અંદર સૌથી સારામાં સારો